ભાખરી તો તમે બહુ બનાવતા હશો, બહુ ખાતા હશો. આજે આપણે બિસ્કિટ જેવી નવા સ્વાદમાં ભાખરી બનાવીશું. તમે સવારના નાસ્તામાં, સાંજે કે ટ્રાવેલ કરવાના હોય તો 1-2 દિવસ સુધી ખાઈ શકો એવી આ ભાખરી છે. એકદમ નવો સ્વાદ, બનાવવાનું ખૂબ સરળ અને ઘરમાં આ ભાખરી તો બધાને બહુ જ ભાવશે. આ ભાખરી સાથે તમને કોઈ પણ ચટણીની પણ જરૂર નહીં પડે. માત્ર ચા અને આ ભાખરી એટલે તમારો આ કોમ્બો રેડી. તો પણ તમે એને ટમેટાની ચટણી કે પછી રાયતા મરચાં સાથે સર્વ કરી શકો. એકદમ બિસ્કિટ જેવી પરફેક્ટ પોચી આ ભાખરી બને છે. જો ક્યારેય તમે ન ટ્રાય કરી હોય તો એકવાર આ રીતે ભાખરી તમે જરૂરથી બનાવજો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લીલા વટાણા કે પછી મટરના ઠેચાની ભાખરી. તો ખૂબ સ્વાદિષ્ટ એવી છે અને બનાવવાની ખૂબ સરળ છે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીમાં તમને જો ફ્રેશ વટાણા મળે તો એ જ વાપરવાના, પણ એ જો ન મળે, તમે એબ્રોડ રહેતા હોય તો તમે અહીંયા ફ્રોઝન ગ્રીન પીસ પણ લઈ શકો. તો અહીંયા આપણને જોશે 6 જેટલી લસણની કળીઓ, 4થી 5 લીલા મરચાં અને 1 કપ આપણે ફ્રેશ લીલા વટાણા લેશું. તો હવે કડાઈ લઈ લઈશું. એમાં મેં ઘી લીધું છે, તમે શીંગતેલ પણ લઈ શકો. તો 2 ટેબલસ્પૂન જેટલું શીંગતેલ લેવાનું કે ઘી લેવાનું અને એમાં આપણે 6થી 7 લસણની કળીઓ અને 4 લીલા મરચાં, તીખી વેરાયટીના હોય એ લેવાના અને 2 મિનિટ જેવા સાતળવાના. સાથે 1 ટીસ્પૂન જેટલું જીરું અને 1 ચપટી જેટલી હિંગ ઉમેરીશું. હલકું એ સતળાય એટલે આપણે લીલા વટાણા ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે લીલા વટાણાને તમારે 4થી 5 મિનિટ જેવા આ રીતે સાતળી લેવાના છે. આ લીલા વટાણાને તમે ક્રશ કરી એકદમ સારી રીતે, તમે અત્યારે જે લીલા વટાણા આવે એકદમ સોફ્ટ હોય અને ફ્રેશ હોય એટલે તમારે એને બહુ થવા પણ નહીં દેવા પડે. આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા લીલા વટાણા માત્ર 5 મિનિટમાં સતળાઈને રેડી થઈ ગયા. હવે ગેસની આંચ બંધ કરી દઈશું. હલકા તમારે એને 4-5 મિનિટ જેવા ઠંડા થવા દેવાના અને પછી તમારે એને મિક્સર જારમાં ઉમેરી દેવાના. સાથે આપણે 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને અધકચરા એવા તો પલ્સ કરી અને તમારે એને વાટી લેવાનું છે. ખાયણી દસ્તો હોય કોઈ ભારે, એમાં પણ તમે એને વાટી શકો. તો આ રીતે વાટી લીધું. એમાં આપણે થોડું મીઠું ભાખરીના પ્રમાણે ઉમેરી દઈશું. 1 ટીસ્પૂનથી થોડું ઉપર મેં ઉમેર્યું છે. અડધો કપ આપણે કકરો, તો જે લાડવા સુખડી માટે લોટ વાપરીએ એ મેં લીધો છે. એને અમે લોકો ભાખરીનો લોટ પણ કહીએ છીએ. અને અડધો કપ રોટલી માટે જે લોટ વાપરીએ એ ઉમેરી દઈશું. તો બે તમારે માપ ટોટલ 1 કપ લેવાનું છે, અડધું અડધું લેવાનું છે. 1-2 ટીસ્પૂન જેટલું શીંગ તેલનું મોણ લોટ સાથે મિક્સ કરીશું અને પછી આ રીતે ગ્રીન પીસ વટાણાની પેસ્ટ સાથે એને એકદમ સારી રીતે મિક્સ કરી એમાં જ તમારે લોટ બાંધવાનો છે. જો તમને એમ લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે તો 1-2 ચમચી તમે લોટ વધારે પણ ઉમેરી શકો. સ્ટીફ એવો લોટ બાંધવાનો એટલે ભાખરી તમારી બિસ્કિટ જેવી ખસ્તા થશે. આ રીતે મસળી લઈશું અને લુવાને પણ આ રીતે નાનો એવો લુવો લઈ એને પણ મસળી લઈશું. તો ભાખરી હવે તમારે કેવી નાની મોટી બનાવવી એ રીતે તમારે લુવા કરી લેવાના છે અને ખૂબ જ એને મસળી લેવાના છે. લગભગ આ રેસિપીથી તમે 7 જેટલી ભાખરી બનાવી શકશો. તો આ રીતે લુવા મેં કરી લીધા. એક લુવો લઈ લઈશું અને આપણે એને નાની ભાખરીની જેમ વણી લઈશું. તમારે જો મોટી મોટી ભાખરી વણવી હોય તો મોટી મોટી પણ વણી શકો. આ રીતે પૂરી હોય એમ જ એ સાઈઝની મેં ભાખરી રાખી છે અને ભાખરીને આપણે કાપા કરી લઈશું. તો અહીંયા લીલા વટાણામાં પાણી બિલકુલ આપણે ઉમેર્યું નથી, પણ મોઇશ્ચર હોય એમાં જ આપણે લોટ બાંધ્યો છે. તો અમુક ટાઈમે સોફ્ટ પણ થઈ જાય, તો તમારે સૂકો થોડો લોટ વધારે ઉમેરી ખૂબ જ સારી રીતે મસળી લેવાનું. તો આ રીતે ભાખરીઓ હું વણતી જઈશ, કાપા કરતી જઈશ. અને આ રીતે મેં 3 ભાખરીઓ વણી લીધી. બીજી આપણે સાઈડમાં વણતા જઈશું, પણ સાથે સાથે આપણે એને શીખતા પણ જઈશું. શીખવા માટે જાડા તળિયાવાળો તવો લેવાનો. હલકો આપણે એમાં ઘી ફેલાવી દઈશું. ઘી ફેલાવી આ રીતે ભાખરીઓ મૂકી દઈશું. ભાખરીઓને પહેલાં તમારે કાચી પાકી શેકવાની છે. જો વધારે મોટો બર્નર હોય એ જ ગેસ તમારે લેવાનો, પણ મારા પાસે તો નાનો જ આ બર્નરવાળો ગેસ છે. તો હું આ રીતે પહેલાં
તમારે સાઈડ ચેન્જ કરતા રહેવાનું, ઉપર નીચેની પણ અને સાઈડની પણ, એટલે ભાખરી છે એ સરખી શેકાય. કાચી પાકી તમે શેકી લો, બેય સાઈડથી પ્રોપર શેકાઈ જાય. પછી ભાખરીઓ પર ઘી થોડું થોડું છાંટવાનું તમારે આ રીતે. તેલ પણ લઈ શકો અને વચ્ચે તમારે એક ભાખરીને લેવાની અને એને પ્રેસ કરતા રહી અને એકદમ ખસ્તા અને ગોલ્ડન થાય એ રીતે તમારે એને શેકી લેવાની છે. તો આ રીતે પ્રેસ કરતું જવાનું અને શેકતું જવાનું. આ રીતે ભાખરીને તમારે સ્લો ફ્લેમ જ રાખવાની છે ગેસની પહેલેથી. અને પછી જ્યારે તમારે ખસ્તા કરવી હોય, આ રીતે ક્રિસ્પી કરવી હોય, ત્યારે થોડી વાર માટે મીડિયમ ફ્લેમ પર કરી શકો. તો લો ટુ થોડું હાઈ મીડિયમ હોય એ તમે વાપરી શકો, પણ મીડિયમ ફ્લેમ પર નથી આપણે આ ભાખરીને બનાવવાની. ખસ્તા બિસ્કિટ જેવી અને અંદરથી પ્રોપર કૂક થાય, એટલે ગેસની ફ્લેમ તમારે લો જ રાખવાની. અહીંયા જો તમારા પાસે તાવડી હોય તો તાવડી પર તમે કાચી પાકી શેકી પછી તવા પર પણ તમે એને ખસ્તા ક્રિસ્પી એવી કરી શકો. બહુ ઇઝી અને બહુ સરળ રીતે આ ભાખરી ખસ્તા અને ક્રિસ્પી એવી થઈ જશે. તો આવી ડિઝાઇન પ્રોપર આવી જાય અને બિલકુલ કાચી ન રહે એ રીતે ભાખરીઓ તમારે શેકવાની છે. તો અહીંયા આપણે 1 કપ લીલા વટાણા અને 1 કપ મિક્સ લોટ બે ઘઉંનો લીધો. લગભગ 8 જેટલી નાની નાની આવી ભાખરીઓ બની. તો તમારે વધારે બનાવવી હોય તો વધારે પ્રમાણમાં લઈ અને આ રીતે બનાવી શકો. તો ભાખરી અલગ અલગ વેરાયટીની બધા બહુ ખાતા હોય, પણ આ રીતે લીલા વટાણાની આવી ખસ્તા ભાખરી તો તમે ક્યારેય નહીં બનાવી હોય, ક્યારેય નહીં ખાધી હોય. સાથે જે આપણે શરૂઆતમાં લીલા વટાણા, લસણ અને લીલા મરચાં, સાતળિયા, જીરું, હિંગ અને મીઠા સાથે, તો એ આપણે જે વાટ્યું એને લીલા વટાણાનું ઠેચા કહેવાય. એ તમે જો પરાઠા સાદા હોય, રોટલી હોય કે રોટલો હોય, એને ચટણીની જેમ પણ તમે ખાઈ શકો. તો આપણે આ લીલા વટાણાની ઠેચા ભાખરી બનાવી, એકદમ ખસ્તા છે અને ખૂબ જ ટેસ્ટી એવી. સાથે તમે આ રીતે બરાબર એને શેકશો તો 2 દિવસ સુધી તમે એને ઠંડી કરી દો, પછી ખાઈ પણ શકો. તો જો ટ્રાવેલિંગ કરવું હોય તો તમે એકવાર બનાવી અને ઠંડી કરી લેવાની, પછી તમે એને બટર પેપર કે ફોઇલ પેપરમાં રેપ કરી અને ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો, અથાણા સાથે કે ગરમા ગરમ ચા સાથે પણ સર્વ કરી શકો. તો લીલા વટાણાની બિસ્કિટ જેવી ભાખરી જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો આ રીતે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ નવા સ્વાદમાં બિસ્કિટ જેવી ભાખરીની રેસિપી કેવી લાગી. તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો.